નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણના રસાયણ વિજ્ઞાનમાં થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્રનો દાખલાનો એપિસોડ ખાસ કરીને આગળના એપિસોડમાં જેમાં આપણે ચર્ચા કરી કે દાખલા ગણવા માટે સૌથી અગત્યના સૂત્રો જરૂરી હોય છે અને જો સૂત્રો તેમાં આવતી રાશિઓ વગેરેનો ખ્યાલ હોય તો આપણે દાખલા ગણી શકશું। આગળના એપિસોડમાં આપણે આંતરિક ઉર્જા અને એન્થાલ્પી અને કાર્ય તેના જુદા જુદા સૂત્રો અને તેની માહિતી મેળવી। આજના એપિસોડની અંદર ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ કે જે ખાસ કરીને પ્રક્રિયાની દિશા અને સ્વયંસ્ફુરિતા માટે અગત્યનો છે। તો અહીંયા આપણે જોઈશું તો એક પછી એક વિગતવાર ખાસ કરીને પહેલો મુદ્દો એ આવે છે બે અગત્યના અવસ્થા વિધેયો, ખાસ કરીને ડેલ્ટા જી અને ડેલ્ટા એસ। ડેલ્ટા જી અને ડેલ્ટા એસ અન્ય પરિબળો સાથે પણ પરસ્પર સંકળાયેલા હશે। તો એમાંથી સૌથી પહેલું અગત્યનું સૂત્ર છે ડેલ્ટા જી। તો કે ડેલ્ટા જીનું પહેલું સૂત્ર આવશે ડેલ્ટા જીની મદદથી -NF E0 સેલ એટલે કે વિદ્યુત પોટેન્શિયલ સાથે સંકળાયેલું છે। તો અહીંયા આ સૂત્રની મદદથી જો આપણે ઈ સેલ જાણતા હોઈએ તો ડેલ્ટા જીની ગણતરી થઈ શકે, અથવા ડેલ્ટા જી જાણતા હોઈએ તો ઈ સેલની ગણતરી થઈ શકે। અને આ ગણતરી માટે આપણી પાસે જરૂર પડશે જે તે પ્રક્રિયા હોય એમાં સંકળાયેલા મોલની સંખ્યા। અહીંયા જે ફેરાડે છે એનું જે મૂલ્ય આવશે એ 96500 કુલોમ્બ પ્રતિ ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર। તો ડેલ્ટા જી અને E0 સેલ શોધવા માટે ફેરાડે અચળ છે, તો દરેક વખતે તમારે જે જરૂર પડશે એ જે તે પ્રક્રિયામાં સંતુલિત મોલ સંખ્યા। એના પછીનું બીજું સૂત્ર જે છે સૌથી અગત્યનું એ ડેલ્ટા જી માટે અને ખાસ કરીને સંતુલન અચળાંક। તો સંતુલન અચળાંક ડેલ્ટા જી 0 ઓર સ્ટાન્ડર્ડ ઇઝ ઇક્વલ ટુ -2.303 એક મોલ માટે RT ઇન્ટુ log Kc અથવા અહીંયા કેપી પણ લઈ શકાય। તો અહીંયા તમે જોશો તો ખાસ કરીને બે સૂત્રો આપણી પાસે અગત્યના છે। એક ડેલ્ટા જીનો સેલ પોટેન્શિયલ સાથે સંબંધ લીધો જેમાં જરૂર પડશે એનની। ત્રીજો મુદ્દો જે આપણે જોયો ડેલ્ટા G0 એમાં જે સૂત્ર લીધું એ લોગ કેસીનું। અહીંયા પણ દરેક વખતે એ છે કે જો કેસી આપેલો હોય તો ડેલ્ટા જી મળે અને ડેલ્ટા જી આપેલો હોય તો કેસી મળે, જેમાં દાખલ કરવાના પદ આવશે આર અને ટી। તાપમાન આપી દીધેલું હોય અને વાયુ અચળાંક આરનું મૂલ્ય જે તે એકમની અંદર જૂલમાં હોય તો 8.314 લેવાનું, કેલરીમાં હોય તો 2 લેવાનું વગેરે। મતલબ અહીંયા પણ માત્ર બે જ ગણતરીઓ કરી શકાશે। એના પછીનું ત્રીજું અગત્યનું સૂત્ર છે મુક્ત ઉર્જા માટેનું, એ ખાસ કરીને ગણતરીની અંદર વારંવાર જરૂર પડે છે એ સૂત્ર છે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -2.303 nRT ઇન્ટુ log V1/V2। અને જો વાયુરૂપ પ્રક્રિયા હોય તો બોયલના નિયમ અનુસાર કદ અને તેના દબાણ જે વ્યસ્ત પ્રમાણમાં હોય છે, તો અહીંયા એ પણ દરેક વખતે તમે ધ્યાન રાખો કે વાયુરૂપ પ્રક્રિયા માટે જ્યારે ઉષ્માગતિશાસ્ત્રમાં V1 અને V2 આપેલું હોય તો તદ અનુસાર તમે અહીંયા વ્યસ્ત પ્રમાણમાં દબાણ લઈ શકશો, એટલે કે ઇટ વુડ બી P2/P1। મતલબ અહીંયા બે સૂત્રોનો સમાવેશ થાય છે। ફરી પાછું જો તમને V1 V2 કે P1 P2 આપેલું હોય તો ડેલ્ટા જીની ગણતરી થઈ શકે, પરંતુ આ સૂત્રની અંદર એક વધારાનું પદ દાખલ થયેલું છે મોલ, એટલે N, R અને T V1 અને V2ના મૂલ્યો દાખલ કરીને ડેલ્ટા જીની ગણતરી કરી શકાય છે। એ લીધા પછી બીજું અગત્યનું સૂત્ર છે જો રાસાયણિક ફેરફાર હોય તો ડેલ્ટા જી અથવા ડેલ્ટા જી પ્રમાણિત આપેલી રાસાયણિક પ્રક્રિયા માટે તો દરેક વખતે ઉષ્માગતિશાસ્ત્રની અંદર એક બાબત સરખી છે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હોય
त्यारे खास करीने निपजोनो जत्थो माइनस प्रक्रियकोनो जत्थो एटले के डेल्टा G0 फॉर्मेशन प्रमाणित मुक्त ऊर्जा फॉर्मेशन ऑफ प्रोडक्ट माइनस डेल्टा G0 राइट F प्रमाणित ऑफ रिएक्टंट। आ सूत्र राइट बधी ज भौतिक राशिओने उष्मागतिशास्त्र में लागू पड़े छे। अच्छा, अहींया पण निपजोनी कुल मोल संख्या निपजोनी कुल मुक्त ऊर्जा फेरफार अने प्रक्रियकोनी कुल मुक्त ऊर्जा फेरफारना आधारे डेल्टा जी प्रक्रिया गणी शकाय छे। परंतु अहींया ए तमारे ध्यानमां राखवानुं छे के जो तत्व प्रमाणित रूप में होय राइट तो प्रमाणित रूप में तेनुं डेल्टा G0 जे F प्रमाणित छे एनुं मूल्य जे छे ए तमारे शून्य लेवानुं छे, कारण के दाखलानी अंदर एना डेटा नहीं आपेला होय एटले राइट एंथाल्पी फेरफार माटे मुक्त ऊर्जा फेरफार माटे डेल्टा जी નું મૂલ્ય શૂન્ય લેવાનું છે। એન્ટ્રોપી માટે તેનું મૂલ્ય શૂન્ય લેવાનું નથી। એ લીધા પછીનું અગત્યનું સૂત્ર છે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ રાઈટ ખાસ કરીને પ્રમાણિત પરિસ્થિતિની અંદર એન્થાલ્પી સાથે તો કે ડેલ્ટા H પ્રમાણિત માઇનસ T ડેલ્ટા S प्रमाणित अथवा तो बिन प्रमाणित स्थिति में पण संबंध आनो आ ज रहेशे। तो अहींया तमे जोशो तो खास करीने डेल्टा G डेल्टा H अने डेल्टा T। हवे आ समीकरण जे ए उष्मागतिशास्त्रनी दृष्टिए खूब ज महत्वनुं छे। केम तो कि डेल्टा जी छे ए तमने अनेक रीते मळी शके। डेल्टा जी जे ए उपरनी कोईपण रीते तमने मळी शके। डेल्टा एस छे ए अन्य कोईपण रीते मळी शके। मतलब आ सूत्रनी अंदर दाखलो 2 मार्क्सनो पण पूछी शके, 3 मार्क्सनो पण पूछी शके अने 5 मार्क्सनो दाखलो पूछवो होय तो पण अहींया व्यवस्था छे। एटले के परीक्षानी दृष्टिए आ सूत्र खूब ज अगत्यनुं छे। तदुपरांत जोवा जईशो तो ऑब्जेक्टिव एटले के हेतुलक्षीनी दृष्टिए पण आ सूत्र खूब ज अगत्यनुं छे। आगळ आपणे चर्चा करेली हती के संतुलन होय तो डेल्टा जी નું મૂલ્ય शून्य थई जाय, परिणामे डेल्टा एच अने टी डेल्टा एस सरखा थाय। हवे जो एमां डेल्टा एस નું મૂલ્ય आपी दो अने टी आपेલું होय तो तमे डेल्टा एच नी गणतरी करी शको। माटे आ सूत्र जे ए राइट स्वयंभूता अने गणतरी माटे खूब ज अगत्यनुं छे। त्यारबाद बीजू अगत्यनुं सूत्र है डेल्टा जी मुक्त ऊर्जा फेरफार एक खास करीने महत्तम उपयोगी कार्य मैक्सिमम यूजफुल वर्क एनी साथे पण संकळायेलुं छे। एटले के माइनस डेल्टा जी राइट ए डब्ल्यू मैक्सिमम साथे आवी रीते संकळायेलुं छे। तो अहींया जोशो तो डेल्टा जी ना आ जुदा जुदा सूत्रों है अने आ जुदा जुदा सूत्रों की मदद थी आपणे राइट उष्मा रसायणनी अंदर विविध गणतरीओ करी शकशुं। ओके, आ लीधा बाद बीजू अगत्यनुं सूत्र है खास करीने राइट एंट्रोपी। एंट्रोपी वखते पण आपणे जोयेलुं हतुं के ए अव्यवस्थानो मापदंड छे। तो एंट्रोपीनो फेरफार एटले के डेल्टा एस अने जो अहींया डेल्टा एस नुं सूत्र लईशुं सौ प्रथम खास करीने तो त्यां लखेलुं छे एक लखुं छुं क्यू रिवर्सिबल अपॉन टी। थर्मोडायनेमिक्सनी अंदर सूत्रों खूब ज महत्व होय छे। अच्छा, हवे जो अचल दबाण होय तो क्यू रिवर्सिबल छे एने आपणे डेल्टा एच स्वरूपे दर्शावी शकीए अने टी जे छे ए जे ते प्रक्रियानुं प्रक्रिया समयनुं तापमान। दाखला तरीके धारो के पिघलन होय तो टी बराबर 0 डिग्री सेल्सियस अथवा 273 केल्विन, पण उत्कलन होय तो टी बराबर 100 डिग्री सेल्सियस के 373 केल्विन तापमान आवी रीते तमारे मतलब फ्रीजिंग टेम्परेचर बॉइलिंग टेम्परेचर वगैरह आवी रीते लई शकाशे। परंतु आ जे समीकरण छे ए खास करीने एक तो अगत्यनो शब्द छे प्रतिवर्ती फेरफार अने बीजो शब्द छे भौतिक प्रक्रम माटे। आ खास ध्यान रखी लेजो। प्रतिवर्ती रिवर्सिबल एंड फिजिकल स्टेट माटे फिजिकल चेन्ज माटे आ सूत्र अगत्यनुं छे। त्यारबाद एना पछीनुं बीजुं सूत्र जोईशुं तो डेल्टा एस इज इक्वल टू एंट्रोपी में थतो फेरफार राइट रासायणिक प्रक्रिया होय तो फरी पाछुं आगळ दर्शाव्या मुजब प्रमाणित एंट्रोपी स्टैंडर्ड एंट्रोपी चेन्ज ऑफ प्रोडक्ट माइनस राइट स्टैंडर्ड एंट्रोपी चेन्ज ऑफ रिएक्टंट।
અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો એન્ટ્રોપીની આગળ ડેલ્ટા શબ્દ મૂકેલો નથી. કેમ? તો કે એન્ટ્રોપીનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય છે. તો આ જે સૂત્ર આપેલું છે એ ખાસ કરીને રાસાયણિક પ્રક્રિયા માટે અથવા તો રાસાયણિક ફેરફાર માટે આ સમીકરણ લાગુ પાડી શકાય. તો બંને સમીકરણ ઉપરથી તમે એક વસ્તુ જોઈ શકશો કે કેવા પ્રકારના પ્રકરણ માટે કેવું સૂત્ર લાગુ પાડી શકાય. દરેક માટે એક સરખું સૂત્ર લાગુ પાડી શકાતું નથી. એ લીધા પછી ત્રીજું અગત્યનું સૂત્ર છે જે ડેલ્ટા એસ ટોટલ ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ એન્ટ્રોપીના આધારે ડેલ્ટા એસ ટોટલની પણ ગણતરી દર્શાવે છે, જેમાં ડેલ્ટા એસ સિસ્ટમ મતલબ પ્રણાલી પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ એટલે કે પર્યાવરણ. આ બંનેની ઇન્ડિવિડ્યુઅલી તમે એન્ટ્રોપી ગણો અને એનો સરવાળો જો ડેલ્ટા એસ ધન મળે તો કહી શકશું કે પુરોગામી દિશામાં આપેલી પ્રક્રિયા આપમેળે થશે. ત્રીજું જે અગત્યનું એના પછીનું નેક્સ્ટ જે એન્ટ્રોપી ફેરફારનું સૂત્ર છે એ ખાસ કરીને જ્યારે વાયુ રાઈટ કદ પ્રસરણ દર્શાવતું હોય અથવા તો દબાણનું સંકોચન અનુભવતું હોય ત્યારે તેનું સૂત્ર આવશે રાઈટ 2.303 NRT આ આદર્શ વાયુને લાગુ પડે છે ઇન્ટુ log V2/V1 અને ફરીથી આદર્શ વાયુ હોવાથી રાઈટ V1/V2 અથવા તો બોયલના નિયમ અનુસાર અહીંયા તમે P1/P2 લઈ શકશો. મતલબ બે અલગ અલગ સૂત્રો છે, એને બદલે માત્ર મેં એક જ. પરંતુ આ જે છે એ અચળ તાપમાને છે એટલે એને કહીશું આઇસોથર્મલ. અચળ તાપમાને મતલબ અહીંયા ટી લગાવેલું છે. તો આમ જોવા જઈશું તો એન્ટ્રોપીના ખાસ કરીને એન્ટ્રોપી ફેરફારના મુખ્ય 4 સમીકરણ છે. 1 કે જે ભૌતિક ફેરફાર માટે છે, સેકન્ડ ખાસ કરીને રાસાયણિક ફેરફાર માટે છે, ત્રીજું જે છે એ પ્રક્રિયાનો પ્રક્રમ નક્કી કરવા માટે છે, અને ચોથું જે છે એ આદર્શ વાયુનું સમતાપી પ્રસરણ થાય કે સંકોચન થાય રાઈટ ત્યારે ગણવાનું સૂત્ર. તો આ 4 સૂત્રોની મદદથી ખાસ કરીને તમે એન્ટ્રોપી ફેરફારની ગણતરી કરી શકશો. અને આગળ જેમ ચર્ચા કરી તેમ પરસ્પર એકબીજામાં મૂલ્યો રાઈટ દાખલ કરી અને આ રીતની ગણતરી કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે મેં તમને દર્શાવેલું હતું એ ખાસ કરીને રાઈટ ઉષ્માગતિશાસ્ત્રની અંદર એવો પ્રયત્ન કરેલો છે કે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમના બધા સૂત્રો, ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમના બધા સૂત્રો સાંકળવાનો પ્રયત્ન કરેલો છે. પરિણામે હવે સૂત્રો તમે તૈયાર કરીને તદનુસાર દાખલા ગણી શકશો. સાથે સાથે મારી એ પણ એક સજેશન છે કે જ્યારે દાખલા ગણો ત્યારે તેની કન્ડિશન ખાસ ધ્યાનમાં રાખી લેજો. કાર્ય ગણો ત્યારે પ્રતિવર્તી છે કે અપ્રતિવર્તી છે, સમતાપી છે કે સમોષ્મી છે, આ પ્રકારની જે નિશાનીઓ છે, ઉષ્માનું શોષણ થાય છે કે ઉષ્માનું ઉત્સર્જન થાય છે, તો ગણતરીની અંદર ભૂલો આવી શકશે નહીં. હવે પછીનું જે આપણે આગળ જવાનું છે એ ખાસ કરીને મારો પ્રયત્ન છે એક પછી એક અમુક જે ઉદાહરણના દાખલા કેવા આપેલા છે તો દાખલાઓની ગણતરી તમારે કેવી રીતે કરવાની છે એ આપણે અહીંયા જોઈશું. તો પહેલો મુદ્દો આવે છે ખાસ કરીને અહીંયા એક દાખલો મેં રાઈટ આ રીતે લખીને તૈયાર રાખેલો છે જે ખાસ 1 માર્કના MCQ માટે અથવા તો રાઈટ 1 માર્કનો જે આપણે VSQ નવા પરિરૂપ પ્રમાણે પૂછાવાનો છે તે આવી રીતે આવી શકે. અચ્છા, હવે અહીંયા એવું કહે છે કે પ્રણાલી જે છે એ રાઈટ 400 જૂલ ઉષ્માનું રાઈટ શોષણ કરે છે અને તે દરમિયાન 240 જૂલ જેટલું કાર્ય કરે છે. તો આ દરમિયાન રાઈટ આંતરિક ઉર્જામાં થતો ફેરફારની ગણતરી કરો. તો અહીંયા જે આંતરિક ઉર્જાનો ફેરફાર છે ખાસ કરીને એ જોવા જઈશું તો પહેલું તો મેં આગળ દર્શાવ્યું તેમ હવે દાખલાની શરૂઆત કરું છું એટલે ખાસ ધ્યાન રાખી લો કે દાખલામાં જ્યારે જુઓ ત્યારે તમે આ ડેટા ખાસ લખો. જો ડેટા ખાસ લખશો તો ગણતરીમાં ક્યાંય ભૂલ પડશે નહીં. તો અહીંયા તમે જોશો તો 400 જૂલ જે છે એટલી ઉર્જાનું શોષણ થાય છે, મતલબ Q = તમે આ રીતે લખી શકશો. અને 240 જૂલ જેટલું કાર્ય કરે છે મતલબ W = તદ ઉપરાંત કાર્ય કરે છે, વર્ક ઇઝ ડન બાય ધ સિસ્ટમ, અને પરિણામે તેની સંજ્ઞા છે એ ઋણ આવશે.
અને આ દાખલાની અંદર આપણે ડેલ્ટા યુ શોધવાનું છે. તો ખૂબ જ સરળ દાખલો છે. હવે દાખલા કે અહીંયા જે મૂલ્ય મૂકશો ધીસ ઇઝ ઇક્વલ ટુ ક્યુનું મૂલ્ય આપેલું છે 400 જૂલ બરાબર, પ્લસ ડબલ્યુની સંજ્ઞા માઇનસ લેવાની છે એટલે આવશે -240. દાખલો સીધો ક્યારેય સીધો ગણવાનો પ્રયત્ન ના કરતા. જે તે સ્ટેપ હોય, દાખલા કે અહીંયા પ્લસ હતું તો મેં પ્લસ બતાવ્યું, પણ તેની સાથે એની મૂળ સંજ્ઞા માઇનસ છે. અચ્છા, આ લીધા પછી તમારે હવે આમ લખવાનું છે 400 - 260. તો હવે તમે આની બાદબાકી કરશો તો એનો જે જવાબ આવશે એ 160 આવશે અને જૂલ. અચ્છા, આ જે છે એ ડેલ્ટા યુનો જવાબ છે. હવે ડેલ્ટા યુનો જવાબ છે એનો મતલબ એવો કે અહીંયા એન્ટ્રોપીનો વધારો દર્શાવે છે. એન્ટ્રોપીનો વધારો દર્શાવે છે તો તમે આવી રીતે પ્રાકથન પણ કરી શકો. રાઈટ, જ્યારે પ્રણાલીની એન્ટ્રોપી વધે ત્યારે ખાસ ધ્યાનમાં રાખી લો, રાઈટ, ડબલ્યુની સંજ્ઞા માઇનસ હશે અને ક્યુની સંજ્ઞા આ રીતે પ્લસ હશે. તો અહીંયા ખૂબ એક નાનો પ્રશ્ન, નાનો MCQ, રાઈટ, મેં સોલ્વ કરવાનો પ્રયત્ન કરેલો છે. ત્યારબાદ આપણે જોઈશું તો બીજો દાખલો જે છે એ, રાઈટ, ખાસ કરીને 760 મિલીમીટર દબાણે 1 મોલ આદર્શ વાયુ, રાઈટ, 500 લીટરમાંથી 700 લીટરમાં સમતાપી પ્રસરણ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પામે છે અને 2 જૂલ જેટલી ઉષ્માનું શોષણ કરે છે. તો પ્રણાલીએ કરેલું કાર્ય ગણો. તો આગળ જે મેં ચર્ચા કરી તે મુજબ, રાઈટ, તમે જોશો તો ખાસ કરીને પહેલાં તો ડેટા લખી નાખો, પણ આ દાખલાની વિશિષ્ટતા કઈ છે તો કે જ્યારે કાર્ય ગણવાનું આવે ત્યારે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે બાહ્ય અચળ દબાણ જે છે એ અચળ રહેતું હોય તો હંમેશા ધ્યાન રાખી લો -P એક્સટર્નલ ડેલ્ટા વી તમારે આ સૂત્ર વાપરવાનું છે. ખાસ કરીને ઇરિવર્સિબલ અપ્રતિવર્તી સમતાપી પ્રસરણ. તો અહીંયા ડેલ્ટા ઈનું મૂલ્ય આપેલું છે 760 મિલીમીટર. અહીંયા મેં બીજો એક પ્રયત્ન કરેલો છે કે મિલીમીટરમાં આપેલું છે માટે તમે સીધું વાપરી શકશો નહીં, એને દબાણમાં ફેરવવાનું. 760 બરાબર 1 વાતાવરણ થશે એટલે અહીંયા દબાણનું મૂલ્ય 1 વાતાવરણ આપવાને બદલે થોડું ગૂંચવાડેલું છે. તદુપરાંત તેનું અંતિમ કદ છે 700 અને પ્રારંભિક કદ છે 500 અને એ આધારે ડબલ્યુ શોધવાનું છે. અચ્છા, પછી કહી દીધેલું છે કે પ્રણાલી કાર્ય કરે છે માટે એની સંજ્ઞા આવશે માઇનસ. અચ્છા, હવે પી એક્સટર્નલ છે ખાસ કરીને, રાઈટ, હવે આપણે જે અહીંયા ગણેલું છે એ એક વાતાવરણની અંદર છે ઇન્ટુ ડેલ્ટા વી એટલે આવશે V2 - V1. સીધું તમે લખો તો ચાલે. ધીસ ઇઝ ઇક્વલ ટુ -1 ઇન્ટુ એનું જે અંતિમ કદ છે એ 700 - 500, રાઈટ, અને આ લીટરમાં આપેલું છે ઇઝ ઇક્વલ ટુ એ જે જવાબ આવવાનો છે એ ખાસ કરીને, રાઈટ, 200 - 200 વાતાવરણ ઇન્ટુ લીટર આપેલો છે. તો એક તો વિદ્યાર્થી મિત્રો જવાબ તમને આ મળે છે કે જે કાર્યનો એકમ છે એ વાતાવરણ લીટરની અંદર, પરંતુ તમને મોટે ભાગે આ જવાબ છે એ જૂલમાં પૂછેલો હશે. તો જૂલમાં આ જવાબને ફેરવવા માટે આપણી પાસે આંતરિક ઉર્જા ફેરફારનું સૂત્ર છે. એટલે જો તમે 4.183, રાઈટ, વડે ખાસ કરીને ભાગાકાર કરશો, ગુણાકાર કરશો તો એનો જવાબ જે છેલ્લે આવશે એ કંઈક આવો આવશે 2.06 × 10⁴ જૂલની અંદર આવશે. જો તમને વાતાવરણ લીટરમાં પૂછેલું હોય તો જવાબ અહીંયા અટકી જશે, પણ જૂલની અંદર પૂછેલું હોય, રાઈટ, તો આ રીતે તમારે જૂલ એકમની અંદર, રાઈટ, ફેરવવાનો આવશે. મતલબ આ દાખલો છે એ પણ તમને 2 માર્ક્સનો પૂછી શકે અથવા તો, રાઈટ, વાતાવરણની અંદર એક જ સ્ટેપની અંદર પૂરો થતો હોવાથી 1 માર્કના ગણતરીમાં પણ આવી રીતે આપી શકશે. આ લીધા પછી આપણી પાસે ત્રીજો અગત્યનો દાખલો છે, ખાસ કરીને, રાઈટ, એમાં કાર્ય પૂછેલું છે. 27 સેલ્સિયસ તાપમાને 10 મોલ આદર્શ વાયુનું પ્રસરણ 100 લીટરમાંથી 200 લીટરમાં થાય છે.
અને પ્રતિવર્તી રીતે પ્રસરણ થાય છે। આગળના સૂત્રની અંદર હતું ઇરિવર્સિબલ, હવે અહીંયા જે છે એ રિવર્સિબલ આવશે। માટે તમારા માટે જે સૂત્ર વાપરવાનું છે ખાસ કરીને W રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ -2.303 nRT ઇન્ટુ log V2 બાય V1। અહીંયા V2 બાય V1 ને સ્થાને જો દબાણ આપેલું હોય P1 P2 તો તમે અહીંયા એ પણ દાખલ કરી શકશો, એટલે અહીંયા થઈ જશે P1 upon P2। મતલબ દાખલા અનેક હોઈ શકે પણ તેના માટે વપરાતું સૂત્ર એકનું એક જ છે। તો અહીંયા સૌ પ્રથમ મેં પ્રયત્ન કરેલો છે કે જે તે ડેટા આપેલો છે દાખલાની અંદર એ ડેટા તમને છૂટો પાડતા આવડવો જોઈએ। તો પહેલું આપેલું છે 10 મોલ, તો અહીંયા મેં મોલને છૂટા પડેલા છે। પછી બીજું આપેલું છે વાયુ અચળાંક R, તો વાયુ અચળાંક Rની કિંમત જો જૂલમાં હોય તો 8.314, કેલરીની અંદર હોય તો 1.98 અથવા નિયરલી 2 લઈ શકો। મતલબ આરની પસંદગીનો એકમ ઓલ્સો પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ। પછી ત્રીજું જે છે એ તાપમાન 27°C આપેલું છે, પરિણામે 273 એડ કરશો તો એમાં બનશે 300 કેલ્વિન તાપમાન। अच्छा, बीजी वस्तु तमे जोशो तो अंतिम कद आपेलू है 200 लीटर। जो कद जे तमने ml नी अंदर आपे तो एने लीटर में फेरववानुं भूलशो नहीं। जो कद लीटर ने बदले अन्य में आपेलू होय तो तेने लीटर में फेरवशो नहीं। केम? तो कि आपणे जे जवाब लाववानो छे ए वातावरण लीटर के आ रीते लाववा, अने एनु प्रारंभिक कद छे V1, मतलब डेल्टा रिवर्सिबल आपणे शोधवानो आवशे। तो आवी रीते हमेशा प्रयत्न करो कि जेथी दाखलो पछी डेटा लखाई गया पछी तो दाखलो बहु सहेलो बनी जशे। इज इक्वल टू -2.303 इंटू वायुना जे मोल आपेला है 10 मोल आपेला है, आरनु मूल्य जे छे ए 8.314 जूल है, अने जे तापमान है ए 300 केल्विन है इंटू लॉग, हवे अहींया जोशो तो तमने बराबर है राइट 200/100 लीटर आवुं आपेलुं छे। दिस इज इक्वल टू आ जे गणतरी करशो तो आ आवशे 2 आवशे अने log 2 इज 3010। अमुक लोग वेल्यू याद रहती हो तो राखी शकशो, अदरवाइज परीक्षा में तमने लॉग टेबल है ये पूरु पाड़ेलू हशे। तो दिस इज इक्वल टू अपनी पास आ जवाब आवशे -2.303 इंटू 10 इंटू 8.314 इंटू 300 राइट, अने लॉगनो जे गुणाकार है ये आवशे 3010। केटलीक वखते तमे परीक्षा में राइट आने 0.3 आश्रय लई शकशो तो पण चालशे, कारण के जवाबनी अंदर जाजो मोटो फरक पड़शे। अने आ जे वस्तु है जो एनु तमे सादुं रूप आपशो तो खास करीने एनो जवाब जे आवशे ए 17.28 किलो जूल जेटलो जवाब आवशे। मतलब आ जे दाखलो है ए पण बे रीतनो पूछी शकाय। विद्यार्थी मित्रों तमे चुस्तपणे जोशो तो दाखलो गणवानी जे रीत छे ए मैं आगळ पण बतावेलुं हतुं के पहला तो सौ प्रथम साचुं सूत्र करेक्ट फॉर्म्युला लखो। बीजू स्टेप है जे तमे फॉर्म्युला लखेलुं छे तदनुसार एमां जे आपेला मूल्यों है दाखल करो। बीजा स्टेपनी अंदर पण कोईपण जातनो फेरफार ना करो। करेक्ट फॉर्म्युला, करेक्ट सब्स्टिट्यूशन। तीजू स्टेप जे मैं लीधेलू है ए सिम्प्लिफिकेशन है, एटले सादू रूप आपो। सादू रूप कदाच एक स्टेप ने बदले बे स्टेप ने बदले कदाच 3 स्टेप थई जाए तो पण तेनी चिंता करवानी जरूर नथी। पछी छेल्ले जे जवाब आवे छे जवाब अने तेनो साचो एकम, आटली वस्तु तमारे दाखलानी अंदर खास ध्यान में राखवानी छे। अच्छा, हवे आ चर्चा कर्या बाद राइट एना पछीनो बीजो अगत्यनो दाखलो है खास। तो एक तो अहींया राइट आ रीते लीधेलो है 27°C तापमाने राइट बॉम्ब कैलरी मीटर में 1 मोल घन नेप्थेलिन जेनु अणुसूत्र आपेलू है C10H8 नु संपूर्ण दहन थता 5140 किलो जूल ऑफ हीट मुक्त थाय छे। तो आ प्रक्रिया माटे डेल्टा यू अने डेल्टा एच नी गणतरी करो। आ जे दाखलो है एक खास करीने विद्यार्थी मित्रों क्या तो तमने 3 गुणनो अथवा तो राइट 5 गुणनी अंदर बीजी एक वधारे माहिती आपी अने पूछी शके छे। कोईपण दाखलो जे छे ए
રાઈટ, એક માહિતી વધારે આપી દીધી એટલે 3 ગુણમાંથી સીધો 5 ગુણમાં પણ જઈ શકે છે, અથવા એક દાખલામાંથી એક માહિતી કાપી નાખે તો 5 ગુણમાંથી એ સીધો 3 ગુણમાં પણ જઈ શકે છે. તો ફરી પાછું હવે આ દાખલાનું સોલ્યુશન આપણે જોઈશું. તો અહીંયા અગત્યની કન્ડિશન આપેલી છે બોમ્બ કેલરી મીટર, અને આપણે શોધવાનું છે ડેલ્ટા યુ અને ડેલ્ટા એચ. બોમ્બ કેલરી મીટર એટલે આપણે ચર્ચા કરેલી હતી કે રિજિડલી ક્લોઝડ વેસલ, ચુસ્તપણે બંધ પાત્ર. બધા જ બંધ પાત્રો હંમેશા કદ અચળ હોય છે એવું માની લેવાની જરૂર નથી. દાખલા તરીકે બરાબર છે, નળાકારમાં ફિટ કરેલો હવાચુસ્ત સિલિન્ડર, તો રાઈટ બંધ પ્રણાલી છે, પણ રાઈટ જેમ સિલિન્ડરને બદલશું, પિસ્ટનને બદલશું, તેમ તેનું કદ બદલાય છે. એટલે કે પાત્રની ઓળખ ઉપરથી તમારે નક્કી કરવાનું છે કે સંપૂર્ણપણે બંધ પાત્ર છે. પરિણામે બોમ્બ કેલરીમીટર હોવાથી તેનું કદ અચળ રહે છે. અને અચળ કદે થતા ઉષ્મા ફેરફાર એટલે કે ડેલ્ટા યુ, અને પરિણામે તેને ઓળખી શકીશું ડેલ્ટા યુ ક્યુવી. અને ત્રીજી વસ્તુ જે છે અગત્યની છે સંજ્ઞા માઇનસ. કેમ તો કે અહીંયા તમે દાખલામાં જોશો તો શબ્દ મૂકેલો છે દહન પ્રક્રિયા. મોટાભાગની દહન પ્રક્રિયાઓ અમુક અપવાદ બાદ કરતાં, ખાસ કરીને કાર્બનિક પ્રક્રિયાઓ ઉષ્મા ક્ષેપક હોય છે. પરિણામે તેના ઉષ્મા ફેરફારની સંજ્ઞા તમારે ઋણ લેવાની છે. પરિણામે -5140 કિલો જૂલ ઉષ્મા આવી શકશે. મતલબ આ જે જવાબ થયો આપણો રાઈટ આંતરિક ઉર્જા ફેરફારનો. હવે બીજું તમને પૂછેલું છે ડેલ્ટા એચ. તો ડેલ્ટા એચ ડેલ્ટા યુ ઉપરથી ગણવાની છે. પરિણામે આપણી પાસે એક સંબંધ છે રાઈટ, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ રાઈટ ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન ગેસ આરટી. તો એમાં ડેલ્ટા એનની જરૂર પડશે. બની શકશે એવું કે કેટલીક વખતે તમને પ્રક્રિયાનું સંતુલિત સ્વરૂપ આપેલું હશે નહીં, માત્ર માળખું આપે તમારે સંતુલિત કરવાનું, માળખું ન પણ આપે તો સંતુલિત સમીકરણ લખવાનું. આમ અહીંયા તમારી ખૂબ જ અગત્યની કસોટી થશે. એટલે કે પેપર સેટર એવું વિચારશે કે આ દાખલામાં મારે કઠિનતા મૂલ્ય વધારવું છે, તો માત્ર શાબ્દિક રજૂઆત જ કરશે કે 1 મોલ ઘન નેપ્થેલિનનું ઓક્સિજન વાયુની હાજરીમાં અચળ દબાણે અથવા તો બંધ પાત્રમાં દહન થતાં CO2 વાયુ અને પાણી બને છે, આટલો શબ્દ આપશે. અને એના ઉપરથી તમારે આ રીતે સંતુલિત કરવાનું છે. તો અહીંયા સંતુલિત સમીકરણ મેં આપેલું છે. દાખલા તરીકે કાર્બનના 10 મોલ છે, તો રાઈટ અહીંયા 10 મોલ મેં મૂકેલા છે. હાઇડ્રોજનના 8 મોલ પરમાણુ છે, તો અહીંયા 4 મૂકીશ એટલે 8 મોલ પરમાણુ થશે. ઓક્સિજનના આ બાજુથી ગણશું 20 અને 4 24 એટલે 12 મૂકેલા છે. મતલબ અહીંયા જે છે સંતુલિત સમીકરણ આપેલું છે. હવે સંતુલિત સમીકરણ આપેલું છે તો તેના ઉપરથી ડેલ્ટા એસ ગણી શકાય છે. પરંતુ ડેલ્ટા એન ગણવા માટે 2 વસ્તુને તમારે છોડી દેવાની છે. એમાંથી એક, બધા જ શુદ્ધ ઘન પદાર્થો અને બધા જ શુદ્ધ પ્રવાહી પદાર્થો ને ડેલ્ટા એન વાયુરૂપમાં ગણતરીમાં લેવાના નથી, માત્ર વાયુરૂપ જ ઘટકો લેવાના છે. તો 12O2 તમારે ગણતરીમાં લેવા પડશે. પછી 10CO2 ગણતરીમાં લેવા પડશે. પરંતુ અહીંયા 4H2O છે, પ્રવાહી અવસ્થામાં છે, માટે ગણતરીમાં લેવાના નથી. તો અહીંયા ડેલ્ટા એન ગેસની ગણતરી કરતી વખતે ધ્યાનમાં રાખવાનું છે માત્ર વાયુરૂપ ઘટકો છે એને જ તમે ધ્યાનમાં રાખશો, ઘન પ્રવાહીને ધ્યાનમાં રાખશો નહીં. તો અહીંયા જે મેં સૂત્ર આપેલું છે રાઈટ, એ ખાસ કરીને ડેલ્ટા એન ગેસ ઇઝ ઇક્વલ ટુ NP માઇનસ NR. પણ અહીંયા એ ધ્યાન રાખી લો, આ જે ફેરફાર છે એ માત્ર વાયુરૂપ ઘટકો પૂરતો સીમિત છે. અચ્છા, તો હવે આપણે જેમ ગણતરી કરી એ 10 - 2 ઇઝ ઇક્વલ ટુ -2 મોલ. અચ્છા, હવે અહીંયા એક ખૂબ સારો હેતુલક્ષી પ્રશ્ન બની શકશે. કયો પ્રશ્ન બની શકશે? તો અહીંયા મેં ડેલ્ટા એચ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન ગેસ આરટી મૂકેલું છે, અને અહીંયા જોશો તો ડેલ્ટા એન ગેસનું મૂલ્ય માઇનસ આવે છે. તો અહીંયા તમે માઇનસ દાખલ કરશો તો આ જે પદ છે એ માઇનસ થશે. એટલે કે ડેલ્ટા યુમાંથી આટલી બાદબાકી કરવી પડી, મતલબ
ડેલ્ટા યુનું મૂલ્ય ડેલ્ટા એચ કરતાં વધારે છે. એટલે આ પદ જ્યારે બાદબાકીમાં આવે ત્યારે સમજી લેવાનું કે ડેલ્ટા યુ ઇઝ ગ્રેટર દેન ડેલ્ટા એચ. અને અહીંયા સરવાળો કરવામાં આવે ત્યારે ગાણિતિક રીતે તમે જોઈ શકશો રાઈટ કે ડેલ્ટા એચ ઇઝ ગ્રેટર દેન ડેલ્ટા યુ. અચ્છા, ફરી પાછું અહીંયા મેં પ્રયત્ન કરેલો છે કે દરેક વખતે આ પ્રયત્નો તો તમે કરશો જ બરાબર રાઈટ. એમાં એક જે છે એ આર લેવાનું છે, બીજું ટી અને ડેલ્ટા એન ઓલરેડી આપણે ગણતરી કરેલી છે. તો આરનું મૂલ્ય જૂલની અંદર આટલું આવશે 8.314 ઇન્ટુ 10⁻³ એટલા માટે કે અહીંયા જે જવાબ આપેલો છે કિલોની અંદર આપેલો છે અને ટી જે છે કેલ્વિનમાં રહેશે. ડેલ્ટા એન ગણવા માટે ડેલ્ટા એચ. તો ડેલ્ટા યુની આપણે જે ગણતરી કરેલી છે રાઈટ એ આવશે ખાસ કરીને -5140 આટલી રાઈટ ખાસ કરીને કિલો કેલરી આપેલી છે. પ્લસ આનું જે મૂલ્ય છે હું લઈશ માઇનસ ઇન્ટુ 8.314 ઇન્ટુ 10⁻³ અને જે તાપમાન આપેલું છે એ 300 કેલ્વિન આપેલું છે. તો આખું જે પદ છે એ કંઈક આવું બનશે -5140 આ માઇનસ બની જશે અને પરિણામે 2 ઇન્ટુ 8.314 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 300. અહીંયા પણ તમે જોઈ શકશો કે મેં સીધું પદ કાપવાનો પ્રયત્ન કરેલો નથી. તો આ સૂત્રમાં જ્યારે તમે ગણતરી કરશો અને હવે આ બધાનું સાદું રૂપ આપશો તો અહીંયા જે છેલ્લે જે જવાબ આવશે એ ખાસ કરીને રાઈટ 31 એનો જે જવાબ આવશે એ 59413 જૂલ આટલો જવાબ આવશે રાઈટ. અચ્છા, તો સોરી 5145 નહીં બરાબર છે આન્સર ડેલ્ટા એચ. મતલબ આવી તમે ગણતરી કરી શકશો. ઓકે રાઈટ. અચ્છા, હવે એ લીધા પછી એના પછીનો આ દાખલો છે એ તમારે ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખી લેજો. એ લીધા પછીનો આપણી પાસે બીજો એક દાખલો છે જે ખૂબ જ સરળ છે અને એન્ટ્રોપીના આધારે દર્શાવેલો છે. ઓકે, હવે આ એન્ટ્રોપીનો દાખલો જોવા જઈશું તો અહીંયા આપેલું છે કે 100°C તાપમાને બરાબર પાણીની મોલર બાષ્પન એન્થાલ્પી આટલી આપેલી છે. મોલર આપેલી છે મતલબ પ્રતિ મોલ. તો અરે તેના બાષ્પન દરમિયાન એન્ટ્રોપીનો ફેરફાર કેટલો થશે? તો અહીંયા પણ ફરી પાછું તમે જોઈ શકશો ખાસ કરીને રાઈટ ડેટા છૂટા પાડશો તો બાષ્પીભવન અચળ દબાણે થાય છે માટે QP આટલી કેલરી જેને આપણે ગણીશું ડેલ્ટા એચ. અચ્છા, અને તેનું તાપમાન આપેલું છે 100°C આપેલું છે એટલે 273 ઉમેરશો તો બનશે 373 કેલ્વિન. તો ડેલ્ટા એચ અહીંયા એ ધ્યાન રાખી લેજો આ ખાસ કરીને રિવર્સિબલ પ્રક્રમ માટે આ સૂત્ર ઉપયોગી છે. ધીસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ બાષ્પન અપોન બોઇલિંગ ટેમ્પરેચર. તો ડેલ્ટા એચ ધન છે માટે આ મૂલ્ય દાખલ કરશો તો 9700 ડિવાઇડેડ બાય 373. આનું મૂલ્ય જો તમે દાખલ કરશો તો લગભગ તેનો જવાબ આવશે +26.03 રાઈટ ડેલ્ટા એસ. અચ્છા, અહીંયા જે ડેલ્ટા એસનું મૂલ્ય ધન દર્શાવે છે કે બાષ્પીભવન પામે ત્યારે તેની એન્ટ્રોપીમાં વધારો થાય છે. અચ્છા, સંજ્ઞા ઉપરથી પણ તમે નક્કી કરશો રાઈટ કે પ્રક્રમ આપમેળે હશે કે આપમેળે થતો નહીં હોય. આવો જે સવાલ છે એ ખાસ કરીને તમને 1 માર્કની અંદર પૂછાતો હોય છે. ઓકે, એ લીધા પછી આપણી પાસે બીજો અગત્યનો દાખલો જે ખાસ કરીને અહીંયા જે છે એ 2 માર્ક માટે અથવા તો તમને 3 માર્ક માટે પણ આવી રીતે પૂછી શકશે. પહેલો આપેલો છે 273 કેલ્વિન તાપમાને 1 મોલ બરફ પાણીમાં રૂપાંતર પામે છે જો બરફ અને પાણીની એન્ટ્રોપી ફેરફાર અનુક્રમે
38.20 અને 60.01 જૂલ કેલ્વિન મોલ ઇન્વર્સ હોય તો તેના ડેલ્ટા એચનું મૂલ્ય ગણો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે દાખલો છે એ ખાસ કરીને મેં ખૂબ જ જાણી જોઈ અને ગૂંચવેલો છે। ગૂંચવડો એટલા માટે કે આમાં દાખલાની અંદર કોઈ સ્પષ્ટતા કરેલી નથી, પણ જો તમે ડેટા વાંચશો તો પહેલી શરત એ છે કે 273 કેલ્વિન તાપમાને બરફ અને પાણીની પ્રણાલી આપેલી છે। આ દાખલાની ગણતરી ભલે સહેલી હોય પરંતુ એટલો સહેલો નથી, રાઈટ। અચ્છા, તો એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ થયું તો 0 ડિગ્રી સેલ્સિયસે હંમેશા ધ્યાન રાખો બરફ અને પાણી એકબીજાના ભૌતિક સંતુલનમાં હશે। આ દાખલાની અગત્યતા જ આ છે કે 0 કેલ્વિન તાપમાને બરફ અને પાણી એકબીજાના સંતુલનમાં હશે। પરિણામે સંતુલન સમયે જે તે પ્રક્રિયા છે રાઈટ તેનો જે ડેલ્ટા જી છે એનું મૂલ્ય 0 લઈ શકાય। જો તમે આ શબ્દનું અર્થઘટન નહીં કરો રાઈટ તો દાખલો આગળ ગણી શકશો નહીં। એટલે કે આ પ્રક્રિયાની રજૂઆત કરવી હોય તો 273 કેલ્વિન તાપમાને H2O સોલિડ ઇઝ ઇન ઇક્વિલિબ્રિયમ વિથ H2O લિક્વિડ સંતુલનમાં હોય અને પરિણામે ડેલ્ટા એસનું મૂલ્ય 0 થાય। હવે આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ। સંતુલને ડેલ્ટા એસનું મૂલ્ય 0 દાખલ કરીશું। આ જ અગત્યનું છે, નહીંતર તમને કોઈ સંજોગોની અંદર ડેલ્ટા એચ ના મળે। ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ આ થશે, પરિણામે ડેલ્ટા એચ અને અદલા બદલી કરશો તો ડેલ્ટા એચ ઇક્વલ ટુ ટી ડેલ્ટા એસ। તો અહીંયા જે આપેલું છે તાપમાન તમને આપેલું છે 273। હવે ડેલ્ટા એસ જે છે એ તમે જોશો તો ખાસ કરીને બરફ પાણીમાં પીગળે છે અથવા બરફ અને પાણી વચ્ચે સંતુલન છે। તો પાણી એ પ્રણાલીની અંતિમ અવસ્થા છે અને બરફ એ પ્રારંભિક અવસ્થા છે। તો એન્ટ્રોપી ફેરફાર ગણવા માટે ખાસ કરીને ફાઇનલ એન્ટ્રોપી માઇનસ શરૂઆતની એન્ટ્રોપી, આ ખાસ ધ્યાન રાખી લેજો કે કોને કોનામાંથી બાદ કરવાનું। તો પાણીની એન્ટ્રોપી માઇનસ બરફની એન્ટ્રોપીનો ફેરફાર। તો અહીંયા જે છે એ 273 આ દાખલાની અંદર આપેલું છે 60.1। તો આ તફાવત લઈ અને ગુણાકાર કરશો રાઈટ તો ખાસ કરીને તેનું જે મૂલ્ય છે એ રાઈટ 5954 રાઈટ 0.13 જેટલું આ રીતે આવી શકશે। મતલબ કહેવાનો મુદ્દો એ છે કે આ જે દાખલો છે એને આપણે ખૂબ જ ઇન્ટેલિજન્ટ મતલબ હાઈ સ્કિલ ઓર્ડરવાળો દાખલો છે। આમાં ડેલ્ટા જીની કન્ડિશન આપેલી નથી। અચ્છા, એ લીધા બાદ રાઈટ ખાસ કરીને આપણા પાઠ્યપુસ્તકની અંદર બીજો એક દાખલો આપેલો છે સ્વાધ્યાયની અંદર, એ એલ્યુમિનિયમનો છે। એને બદલે એલ્યુમિનિયમને બદલે મેં સ્લાઇટલી અહીંયા ધાતુ બદલેલી છે અને પરિણામે તદ અનુસાર રાઈટ ખાસ કરીને તેના બધા જ ડેટા બદલાઈ જશે। અચ્છા, હવે અહીંયા આપેલું છે 500 ગ્રામ એફીની પ્લેટનું તાપમાન 30 સેલ્સિયસથી 300 સેલ્સિયસ વધારવા માટે આપવી પડતી ઉષ્માનું મૂલ્ય ગણો। તદ ઉપરાંત અહીંયા એફી જે છે એની વિશિષ્ટ ઉષ્મા આપેલી છે 0.45 જૂલ। વિશિષ્ટ ઉષ્મા આપેલી છે એટલે તમને ખાસ ખ્યાલ આવી જવો જોઈએ કે વિશિષ્ટ ઉષ્મા ધરાવતું પદનું જ સૂત્ર મારે લાવવાનું છે। તો અહીંયા જોઈશું તો રાઈટ આપવી પડતી ઉષ્મા ધારો કે ક્યુ લઈએ તો ઇઝ ઇક્વલ ટુ જે તે પદાર્થ લીધેલો છે એનું ગ્રામમાં દળ ઇન્ટુ જે પદાર્થ છે એની વિશિષ્ટ ઉષ્મા એસ અને તે પદાર્થ માટે રાઈટ તાપમાનનો કરવામાં આવતો વધારો। આ 3 સૂત્રો ખાસ આવશે। ધીસ ઇઝ ઇક્વલ ટુ રાઈટ અહીંયા જોશો તો એનું દળ આપેલું છે 500 ગ્રામ ઇન્ટુ એની વિશિષ્ટ ઉષ્મા। હવે વિશિષ્ટ ઉષ્મા તમે જોશો તો ખાસ કરીને જૂલ પ્રતિ ગ્રામ આપેલી છે રાઈટ, એટલે તેનું જે મૂલ્ય છે એ ખાસ કરીને 0.45 ઇન્ટુ તાપમાનનો તફાવત 30 થી 300 મતલબ અહીંયા આવશે 300 - 30
અહીંયા તમને એક સરપ્રાઈઝ થશે કે તાપમાનનો તફાવત લેતી વખતે મેં કેલ્વિનમાં ફેરબદલી કરેલી નથી, એટલે કેલ્વિનમાં ફેરબદલી કરશો કે તાપમાનમાં ફેરફાર કરશો તો એનાથી કોઈ ફરક પડશે નહીં. ધીસ ઇઝ ઇક્વલ ટુ આ રીતે લેવા જઈશું તો આપણું સૂત્ર બનશે 500 ઇન્ટુ 45 ઇન્ટુ આ જે બનશે એ 270. આ સૂત્રની જો ગણતરી કરશો તમે તો ઇટ વિલ કમ ટુ 60750 જૂલ અને મૂલ્ય આવે છે પ્લસ, એટલે કે ઉષ્માની બાબતની અંદર જે તે મૂલ્ય આવતું હોય તેની સંજ્ઞા ઉપર ખાસ ધ્યાનમાં રાખવાનું કે અહીંયા પ્લસ સંજ્ઞા છે, મતલબ ઉષ્મા આપવી પડેલી છે, ઉષ્મા શોષક ફેરફાર હશે, અથવા તો અહીંયા કહી દીધેલું હશે કે વધારવા માટે આપવી પડતી ઉષ્માની ગણતરી કરો. આવો નવો દાખલો છે એ રાઈટ આપણા પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયની અંદર એફીની જગ્યાએ તમને એલ્યુમિનિયમ પૂછેલો છે, તો સ્વાધ્યાયનો દાખલો પણ આ દાખલાની મદદથી તમે ગણી શકશો. અચ્છા, આ દાખલો લીધા બાદ સૌથી બીજો અગત્યનો પ્રશ્ન આપણી પાસે આવે છે એ હેસના નિયમની ઉપયોગિતા. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખી લો. હેસના નિયમની ઉપયોગિતા સૌથી અગત્યની છે. કેટલીક પ્રક્રિયાઓ એક કરતાં અનેક વિવિધ તબક્કાઓમાં થતી હોય છે, તો આવી પ્રક્રિયાઓના ઉષ્મા ફેરફાર સીધા ગણી શકાતા નથી, પરંતુ તેમના વિવિધ તબક્કાઓ છે ઉષ્મા ફેરફારના, તેમનો બેઝિક સરવાળો કરી અને આપેલા સંયોજન માટેનો એન્થાલ્પી ફેરફાર ગણી શકાય છે. તો અહીંયા જે છે એ સોડિયમ ક્લોરાઇડની લેટિસ એન્થાલ્પી અને ખાસ કરીને રાઈટ આ જુદા જુદા સ્ટેપવાળા જે લેટેસ્ટ એન્થાલ્પીની ગણતરી કરવામાં આવે છે એને એક બીજું નામ આપેલું છે રાઈટ, ખાસ કરીને બોર્ન હેબર ચક્ર, મતલબ બોર્ન હેબર સાયકલ. આ બોર્ન હેબર સાયકલ છે રાઈટ, એની મદદથી ડેલ્ટા ઓફ NaClની ગણતરી થઈ શકશે. તો અહીંયા પહેલું સમીકરણ જે આપેલું છે પછી એક જોતા જઈશું તો રાઈટ, સોડિયમ ઘનમાંથી સોડિયમ વાયુરૂપ આપેલું છે, એટલે કે કહીશું બાષ્પન, અને આને કહીશું બાષ્પન એન્થાલ્પી. ત્યારબાદ સોડિયમ ગેસમાંથી સોડિયમ આયન બનાવેલો છે, એટલે કે એને કહીશું આયનીકરણ એન્થાલ્પી. હવે સવાલ એ આવે છે કે આ જે બધી આયનીકરણ એન્થાલ્પીઓ આપેલી છે તેની સંજ્ઞા અંગે શું કરવાનું? તો જોવાનું કે સોડિયમ ઘનમાંથી વાયુરૂપ આપવાનું છે માટે ઉષ્મા શોષક, માટે તેની સંજ્ઞા છે એ ખાસ કરીને ધન આવશે. ત્યારબાદ સોડિયમ વાયુરૂપ પરમાણુમાંથી સોડિયમ આયન ઇલેક્ટ્રોનને દૂર કરવો છે, તો એના માટેની જે સંજ્ઞા છે એ પણ ખાસ કરીને પ્લસ આવશે. ત્યારબાદ અહીંયા એક અગત્યનું લીધેલું છે Cl2 અણુનું વિઘટન કરી અને Cl2 પરમાણુ બનાવેલો છે, અને તેની ડેલ્ટા H છે એ પ્લસ 242 આપેલી છે. તો જ્યારે તમે Cl2 કે હેલોજન અણુની વિયોજન એન્થાલ્પી ગણો ત્યારે ધ્યાનમાં રાખી લેજો કે સૂત્રની અંદર માત્ર આપણે 1 મોલ Cl પરમાણુની જ જરૂર છે, અને અહીંયા પ્રક્રિયામાં 2 મોલ Cl પરમાણુ લીધેલા છે. પરિણામે આ જે 242 છે એની ગણતરી કરો ત્યારે ખાસ ધ્યાન રાખી લેજો ડિવાઇડેડ બાય 2 કરવાનું ભૂલશો નહીં, અને પરિણામે તેનો જે જવાબ આવે ખરેખર આવશે એ આવશે 121 કિલોજૂલ પ્રતિ મોલ. આ ખાસ ધ્યાન રાખી લેજો. અહીંયા તમારે પ્રક્રિયામાં કેટલા જોઈએ છે Cl તદ અનુસાર તમારે અહીંયા જવાબ લાવવાનો છે, નહીંતર છેલ્લે બેઝિક સરવાળો કરશો ત્યારે તમારે ગુણાકાર કે ભાગાકાર કરવો પડશે. ત્યારબાદ જે છે Cl વાયુરૂપ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, રાઈટ, અહીં ઉર્જા મુક્ત થાય છે માટે તેની સંજ્ઞા ઋણ છે. અચ્છા, પછી અહીંયા જો આપવામાં આવેલું છે NaCl સોલિડમાંથી Na પોઝિટિવ અને Cl નેગેટિવ વાયુરૂપ, મતલબ 1 મોલ ઘન લેટાઇસ આયોનિક સંયોજનમાંથી તેમાં રહેલા આયનિક ઘટકો, એટલે 1 મોલ કેટાયનને 1 મોલ એનાયનને વાયુરૂપ અવસ્થામાં, એટલે કે અનંત અંતરે વેર ધે ડુ નોટ ઇન્ફ્લુઅન્સ ઇચ અધર લઈ જવા માટે જે ઉષ્મા આપવી પડે તે ઉષ્માને ખાસ કરીને એનું મૂલ્ય તમે અહીંયા જોશો તો રાઈટ 411.2 છે કિલો જૂલ પ્રતિ મોલ. તો હવે આ જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને આગળ જે મેં ચર્ચા કરી
કે હેસના નિયમની મદદથી જો તમે સમીકરણોની પુનઃ ગોઠવણી કરશો તો રાઈટ NaCl માટે ડેલ્ટા Hની ગણતરી કરી શકશો. અને આ જ ઉદાહરણ છે એ પાઠ્યપુસ્તકની અંદર ખૂબ સરળ રીતે સમજાવેલું છે. તો ઉષ્માઓના ફેરફાર કરી અને તમે રાઈટ NaClની લેટાઇસ એન્થાલ્પીની ગણતરી કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં ગણતરી દર્શાવેલી નથી. એનું માત્ર અને માત્ર એક કારણ છે કે લેટાઇસ એન્થાલ્પી છે એ તમે કઈ રીતે લઈ શકો છો. ખાસ કરીને આયનિક ઘન પદાર્થ 1 મોલ આયનિક ઘન પદાર્થ તોડીને 1 મોલ ધન આયન ઋણ આયન બનાવવા તરફી પ્રક્રિયા, અથવા તો તેનાથી ઉલટું પણ થઈ શકે છે કે અહીંયા જોશો તો 1 મોલ કેટાયન અને 1 મોલ એનાયન, એમાંથી 1 મોલ NaCl બનાવવામાં આવેલ છે. તો એ બે રીતે થઈ શકશે. NaClમાંથી એને પોઝિટિવ Cl નેગેટિવ ઘટકો છૂટા પાડો, અથવા તો એને પોઝિટિવ Cl નેગેટિવને ભેગા કરીને, મતલબ બંને કેસની અંદર તેનું મૂલ્ય સરખું હશે, માત્રા સરખી હશે, પરંતુ તેની સંજ્ઞા જુદી જુદી હશે. એને પોઝિટિવ Cl નેગેટિવમાંથી NaClની સ્ફટિક રચના બનાવેલી હશે ત્યારે પ્રક્રિયા ઉષ્માક્ષેપક બને છે અને તેની સંજ્ઞા બનશે ઋણ. જ્યારે NaClને તોડીને એને પોઝિટિવ Cl નેગેટિવ બનાવવામાં આવશે ત્યારે ઉષ્મા આપવી પડશે. એ વખતે ડેલ્ટા H મતલબ એન્થાલ્પી ફેરફાર છે એનું મૂલ્ય ધન આવશે. પરંતુ બંને કેસની અંદર મૂલ્યો સરખા હશે, માત્ર તેની સંજ્ઞા જુદી જુદી હશે. ત્યારબાદ આપણે આગળ જોવા જઈશું તો અહીંયા ખાસ કરીને બીજો એક અગત્યનો દાખલો લીધેલો છે. એ ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ છે એ ખાસ કરીને સંતુલન અચળાંકની ગણતરી કરી શકાય છે. જો મુક્ત ઉર્જા ફેરફાર આપેલો હોય તો સંતુલન અચળાંકની ગણતરી કરી શકાય છે. અહીંયા દાખલા તરીકે જે આપેલું છે 300 કેલ્વિન તાપમાને કોઈ એક પ્રક્રિયા છે, એનો સંતુલન અચળાંક છે 10 આપેલો છે. તો અહીંયા સંતુલન અચળાંકનું મૂલ્ય જુદું જુદું હોઈ શકે છે. Kc પણ આવી શકે, Kp પણ આવી શકે. અચ્છા, 10 એટલા માટે લીધેલું છે કે ગણતરી એકદમ સરળ થઈ શકે. હવે જો સૂત્રમાં દાખલ કરશો તો -2.303 ઇન્ટુ 8.314 રાઈટ ઇન્ટુ આ દાખલો જ્યારે તમે ગણવા જશો ત્યારે ખાસ કરીને રાઈટ તાપમાન લેવા જઈશું તો બનશે 300 કેલ્વિન ઇન્ટુ કેસીનું મૂલ્ય આપેલું છે 10. તો અહીંયા જે છે એ ખાસ કરીને log 10 એટલે મૂલ્ય 1 થશે. ધીસ ઇઝ ઇક્વલ ટુ -2.303 ઇન્ટુ 8.314 ઇન્ટુ 300 ઇન્ટુ 1 રાઈટ. તો અહીંયા તમે જોશો તો ખાસ કરીને રાઈટ ડેલ્ટા જીનું મૂલ્ય જે મેં શોધવા માટે તો પ્રયત્ન કરેલો છે એ જે મૂલ્ય છે એ રાઈટ log 1 આપેલું છે અને પરિણામે આ ગણતરી તમે કરશો તો એનો જવાબ આવશે રાઈટ -574.1 જૂલ મોલ ઇન્વર્સ. અચ્છા, ડેલ્ટા જીનો જવાબ જે છે તમે જૂલમાં પણ લઈ શકો છો, અથવા તો તેનો જવાબ જે છે એ તમે રાઈટ કિલોમાં પણ ફેરવી શકો છો. તો કિલોમાં એનો જે જવાબ આવશે 57441 કિલો જૂલ પ્રતિ મોલ અથવા મોલ ઇન્વર્સ ડેલ્ટા જી પ્રમાણિત. મતલબ રાઈટ આ સૂત્રની મદદથી અહીંયા એક ખૂબ સહેલો પ્રયત્ન કરેલો છે ડેલ્ટા જીની ગણતરીનો. અચ્છા, હવે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ આવે છે તો અહીંયા તમે એ પણ ધ્યાન રાખી લો કે જો Kc ગ્રેટર દેન 1 હોય તો તેના માટે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ આવશે. એટલે કેટલીક વખતે દાખલો ગણતરી કરતી વખતે જો તમારાથી ભૂલથી ધન મૂલ્ય આવી જાય તો છેલ્લે Kcનું મૂલ્ય જો ગ્રેટર દેન 1 હોય તો એના ઉપરથી નક્કી કરી લો કે તેનો ડેલ્ટા જીની સંજ્ઞા. એટલે છેલ્લે જોમાં ગણતરી કરતી વખતે આગળના બધા પદની અંદર તમે આ રીતે સુધારો કરી શકો છો. તો આ જે સૂત્ર છે એ ખાસ કરીને તમને log Kc કે Kpની ગણતરી કરવા માટે ખૂબ જ અગત્યનું રહેશે. અચ્છા, ત્યારબાદ આપણી પાસે
राइट। बीजू एक खूब ज अगत्यनुं सूत्र है ए जे आपणे गणतरीमां जोयेलुं हतुं डेल्टा G0 राइट अथवा तो प्रमाणित इज इक्वल टू माइनस NF E0 सेल मतलब विद्युत पोटेन्शियल साथे पण राइट मुक्त ऊर्जा संकળાયેલી છે। હવે જ્યારે આ ગણતરી કરવામાં આવે ત્યારે ખાસ કરીને તમારે મોલની જરૂર પડશે અને મોલ માટે જે છે એ સમીકરણ આપી લીધું હોય। દાખલા તરીકે ધારો કે તમને એક આપી લીધું છે એક ડેનિયલ કોષ આવશે। ડેનિયલ કોષની પ્રક્રિયા આ છે રાઈટ ZnCU2 પોઝિટિવ ગીવ્સ Zn2 પોઝિટિવ પ્લસ રાઈટ Cu અને आ जे एनो E0 सेल आपी दीधो छे E0 सेल इज इक्वल टू 1.10 वोल्ट आ तमने आपी दीधुं छे। तो हवे आटली माहिती आपी दीधी होय अथवा तो एम कही दीधुं के n बराबर 2 माटे तो समीकरण तमने न पण आपे। अच्छा तो हवे अहींया जोशो तो आ दाखलो गणवा माटे पहली वस्तु आपणे जरूर पड़शे n। तो अहींया एम कही शकशो के समीकरण परथी राइट संतुलित मोलनी संख्या n बराबर 2 मोल मळे छे। केटलीक वखते 3 मोल 6 मोल के 4 मोल के आवी रीते आवी शकतुं होय अने डेल्टा G E0 सेल आपेलुं छे। तदुपरांत जोशो तो फेराडे खास करीने फेराडे अचळांकनुं मूल्य छे एक फेराडेनुं अचळांकनुं मूल्य छे 96500 कूलम प्रति इलेक्ट्रॉन। तो अहींया जे छे डेल्टा G નું મૂલ્ય જ્યારે દાખલ કરીશું રાઈટ ત્યારે એનો જે જવાબ આવશે માઇનસ મોલની સંખ્યા 2 ફેરાડે છે 96500 ઇન્ટુ પોટેન્શિયલનું મૂલ્ય આપેલું છે 1.10। હવે સવાલ એ છે કે આ સૂત્ર તો ગણી નાખ્યું રાઈટ તો તેનો જવાબ કેવી રીતે આવશે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખી લો અહીંયા જે હું બતાવું છું એ રાઈટ બ્રેકેટની અંદર 96500 जे छे राइट एनो जे एकम छे ए खास करीने कूलम छे अने अहींया जे छे ए एनो एकम जे छे ए वोल्ट छे। तो कूलम इंटू वोल्ट इज इक्वल टू एनो जे ऊर्जानो एकम आवशे ए जूल आवशे। तो केटलीक वखते दाखलो लखायाना अंते वचमां क्यारे एकम बतावेला होता नथी अने परिणामे छेल्लो एकम केवी रीते आव्यो राइट ए विद्यार्थीने मुश्केल ऊभी करे छे। तो आ हिसाबे तमे गणतरी करशो तो डेल्टा G जे छे एनुं मूल्य धारो के -x आवे छे गणतरीथी तो एनो जे जवाब आवशे ए खास करीने जूलनी अंदर आवशे। हवे जो धारो के तमने कैलरी में पूछेलू है तो अपनी पास बीजो एक संबंध है कि 1 कैलरी इज इक्वल टू 4.183 जूल। आ संबंधनो उपयोग करी अने तमे राइट खास करीने जूलनी अंदर अथवा तो कैलरीनी अंदर जवाब लावी शकशो। तो अहींया जे छे ए मुख्यत्वे डेल्टा G अने पोटेन्शियल एनाथी ऊंधुं दाखला तरीके धारो के पोटेन्शियल आपी दऊं राइट तो तेना डेल्टा G નું મૂલ્ય કેટલું હશે अथवा तो डेल्टा G आपेલું હોય तो पोटेन्शियलનું मूल्य કેટલું હશે। विद्यार्थी मित्रों तो अहींया खास करीने राइट उष्मागतिशास्त्र अने तेना आधारे राइट थती जुदी जुदी गणतरीओ छे ए गणतरीओ दर्शाववा माटेनो प्रयत्न करेलो छे। अच्छा खास करीने ज्यां आंकड़ाकीय माहिती आवे छे त्यां आंकड़ाकीय माहितीमां तमारो गणेलो केल्क्युलेटरथी जवाब अने बराबर है लोगेरिथमेटिकथी गणेलो जवाब कंईक अंशे एकबीजाथी जुदो पड़शे। तो कोई क्यांक जवाबनी अंदर नानो मोटो फेरफार आवतो होय तो एनो अर्थ एवो करवानो छे कि कोई विद्यार्थीए केल्क्युलेटरमांथी 6 आंकड़ानो उपयोग करेलो छे कोई विद्यार्थीए राउंड ऑफ करेली अने जवाब मेळवेलो छे तो परिणामे तेनो जवाबमां मोटो फरक आवशे नहीं। तो आ रीते उष्मागतिशास्त्रनी अंदर खास करीने स्वाध्यायना दाखला तमे जोशो राइट तो हवे सूत्रोनी मददथी तमे गणतरी करी शकशो। अहींया विद्यार्थी मित्रों उष्मागतिशास्त्र जे एने हूँ 2 रीते खूब ज महत्व आपું છું। एमांनुं एक जे महत्व छे ए स्पर्धात्मक परीक्षामां
ઉષ્માગતિશાસ્ત્રનું ખૂબ જ મહત્ત્વ છે અને ઉષ્માગતિશાસ્ત્ર આગળ પણ મેં જેમ ચર્ચા કરી તેમ ઇટ ઇઝ એ બેકબોન ઓફ ધ રેસ્ટ ઓફ ધ ફિઝિકલ કેમેસ્ટ્રી ચેપ્ટર્સ. ફિઝિકલ કેમેસ્ટ્રીના બાકીના બધા ચેપ્ટર છે રાઈટ, ખાસ કરીને એનું બેકબોન છે. કોઈને કોઈ જગ્યાએ સંકળાયેલું હશે કારણ કે ઇટ ઇઝ ડીલિંગ વિથ ઉષ્મા. ઓકે, અચ્છા, આવા જુદા જુદા મૂલ્યો દાખલ કરીને જુદા જુદા સૂત્રો સાંકળીને તમે પ્રયત્ન કરશો તો ઉષ્માગતિશાસ્ત્ર જે હું માનું છું ત્યાં સુધી સરળ રીતે તમે ગણતરી કરી શકશો. ઓકે, થેન્ક યુ. વંદે ગુજરાત.